સૌને પ્રણામ, સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાઈ. જન્માષ્ટમી એટલે કૃષ્ણ, જન્માષ્ટમી એટલે સત્ય, જન્માષ્ટમી એટલે એકાગ્રતા, જન્માષ્ટમી એટલે આનંદ, જન્માષ્ટમી અને પ્રેમનું સ્વરૂપ. કૃષ્ણ આવે એટલે પ્રેમ આવે, કૃષ્ણ આવે એટલે આનંદ આવે. આવો આપણે સૌ મળીને આ પ્રેમના ઉત્સવને, પ્રેમના મહોત્સવને આપણે સાથે મળીને ઉજવીએ. સૌ પ્રથમ કૃષ્ણ એટલે શું? કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. મારા ને તમારા જીવનમાં એક નવું આકર્ષણ ઊભું કરે, મારા ને તમારા જીવનમાં એક સત્યનું ઉત્થાપન કરી દે, મારા ને તમારા જીવનમાં એક આનંદનું બીજ રોપી દે, મને ને તમને એક એવી યાત્રા કરાવતું તત્વ એટલે કૃષ્ણ છે. જે તત્વના નામથી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાય છે. આ જગતમાં જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે અંધકાર હતો, પણ કૃષ્ણના આવવાથી એક પ્રકાશ થયો છે. કયો પ્રકાશ છે? પ્રેમનો પ્રકાશ. આજે ઘરે ઘરે જે પ્રેમ ગુંજી રહ્યો છે, આજે ઘરે ઘરે જે આનંદ થઈ રહ્યો છે, એ કૃષ્ણ તત્વ છે. કદાચ એ દ્વાપર યુગના કૃષ્ણને આપણે અત્યારે નિહાળી નથી શકતા, પણ આપણી અંદર સત્યનું બીજ રોપાઈ જાય તો એ સ્વયં કૃષ્ણ છે. આપણી અંદર આનંદ અને ઉર્મિ પ્રગટે તો એ સ્વયં કૃષ્ણ છે. જન્માષ્ટમી એ આપણા સૌ માટે, આપણા બધા જ માટે એક સત્યનું સ્થાપન કરે છે. આ દિવસ કૃષ્ણ પ્રગટ્યા એટલે ધર્મ પ્રગટ્યો છે. આ દિવસ એ સનાતનનો દિવસ છે. આ દિવસ ઈશ્વરીય દિવસ છે. આ દિવસ એટલે શાસ્ત્રનો દિવસ છે. આ દિવસ એટલે ઋષિમુનિઓનો દિવસ છે. ભગવાન કૃષ્ણ વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું પડે, પણ ટૂંકું કૃષ્ણ એટલે શું? મને ને તમને પોતાની જાતની ઓળખાણ કરાવે, મને ને તમને લીડર બનાવે, મને ને તમને એક લીડર બનાવે, મને ને તમને માનવતાપણું શીખવે, મને ને તમને એક મૂલ્ય શીખવે, મને ને તમને સંસ્કૃતિ શીખવે, મને ને તમને સનાતન શીખવે, મને ને તમને મૂળ શાસ્ત્રો તરફ ખેંચી જાય એવું તત્વ એટલે કૃષ્ણ છે. કૃષ્ણ ભગવાન છે એ માની લઈએ, પણ એ સિવાય આજની યંગ પેઢીને ખાસ કહું કે કૃષ્ણ ક્યારેય નિરાશ નથી થયા, કૃષ્ણ ક્યારેય ડર્યા નથી. કારણ કે કૃષ્ણ સ્વયં સત્ય છે. જેની પાસે સત્ય હોય ક્યારેય ડરે નહીં, જેની પાસે સત્ય હોય ક્યારેય નિરાશ ન થાય. માટે આજની યુવા પેઢીએ, કોલેજિયન પેઢીએ પણ કૃષ્ણને માણવા જોઈએ, જાણવા જોઈએ, ઓળખવા જોઈએ. કૃષ્ણ કેવલ મૂર્તિમાં નથી, કૃષ્ણ કેવલ મંદિરમાં નથી, કૃષ્ણ કેવલ શાસ્ત્રમાં નથી, કૃષ્ણ આપણી દરેક ક્રિયામાં છે, કૃષ્ણ આપણા દરેક કર્મમાં છે. આપણે બોલીએ તોય કૃષ્ણ છે, આપણે ચાલીએ તોય કૃષ્ણ છે. અને એટલા માટે જ કહ્યું છે ને, મધુરાધિપતે રખિલમ મધુરમ. કૃષ્ણ હસે તોય મધુર, ચાલે તોય મધુર, બોલે તોય મધુર. અરે છોડો, બાલ લીલામાં પ્રસંગ આવે છે કે કૃષ્ણ માખણ ચોરે તોય મધુર લાગે, કૃષ્ણ મટકા ફોડે તોય મધુર લાગે, કૃષ્ણ ગાયો ચરાવવા જાય તોય મધુર લાગે, કૃષ્ણ કોઈને મારીને આવે તોય મધુર લાગે. આવું તત્વ એટલે કૃષ્ણ છે. અને આ દેશ કૃષ્ણનો દેશ છે. આ દેશ જન્માષ્ટમીનો દેશ છે. આ દેશ એ આનંદનો દેશ છે. ત્યારે આજે કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ છે. સમગ્ર દેશવાસીઓ અને સમગ્ર સનાતનીઓને ઝાઝા કરીને કૃષ્ણ જન્મના વધામણા સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારા ને તમારા જીવનમાં કૃષ્ણ નિત્ય ટકવા જોઈએ. મારા ને તમારા જીવનમાં કૃષ્ણ અને રાધા નિત્ય સ્વરૂપવાન થઈને આપણી સાથે રહેવા જોઈએ. કૃષ્ણ એ કોઈ, મેં પહેલાં પણ કહ્યું કે સામાન્ય તત્વ નથી. કૃષ્ણ કોઈ પુરુષ નથી. કૃષ્ણ એક અલૌકિક સ્વરૂપે નિરાકારમાંથી સાકાર રૂપ લઈ અને પૃથ્વી પર પધાર્યું અને આપણને સૌને જેને જેવી જરૂરિયાત હતી એવા દર્શન કરાવ્યા છે. અસુરોને એમને પરમગતિની જરૂર હતી તો અસુરોને પરમગતિ અપાવી છે. દેવકી અને વસુદેવને એના પ્રમાણમાં દર્શન આપ્યા છે. અને મા જશોદા અને નંદ બાવાને પ્રેમ સ્વરૂપમાં દર્શન આપ્યા છે. ગોપીઓ સાથે માખણ ચોરીને ખાધું છે, એ જ ગોપીઓ સાથે પાછા રાસલીલા પણ કરી છે. અને સમયે સમયે પાછી ગોપીઓને છોડી અને વીર પણ કરાવ્યું છે. એટલે આવું એક તત્વ એટલે કૃષ્ણ છે. દરેક પાસામાંથી, દરેક દિશામાંથી મને તમને સ્પર્શ કરતું, મને તમને દરેક દિશામાંથી આમ મહેકાવતું, મને તમને સુગંધ આપતું તત્વ એટલે કૃષ્ણ છે. મેં પહેલાં પણ કહ્યું છે કે કૃષ્ણ
આ જગતમાં પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે. કૃષ્ણ એ પૂર્ણ ઈશ્વરીય અંશ છે. આપણને સૌને ગીતાનું અર્પણ, કુરુક્ષેત્રની ભૂમિમાં ગીતા આપણને સૌને અર્પણ કર્યા, પણ એ ગીતા કેવલ અર્જુનને નથી કહ્યું, સમગ્ર જગતને કહ્યું છે. માટે આજનો આ દિવસ આપણા સૌ માટે પ્રેમમય બને, આપણા સૌ માટે સત્યમય બને, આપણા સૌ માટે કરુણામય બને, આપણા સૌ માટે લાગણીમય બને, એ જ પ્રાર્થના. આવો આપણે સૌ સનાતનના દોર ઉપર ચાલીને સનાતનીય દેવ કૃષ્ણને નિત્ય આપણે ભલે મૂર્તિ સ્વરૂપે ન રાખીએ, પણ એના કર્મ સ્વરૂપે આપણે રાખવા જોઈએ. કૃષ્ણ જરૂર પડી છે ત્યારે અસુરોને માર્યા છે, અને જરૂર પડી છે ત્યારે રણ પણ છોડી દીધું છે, અને એટલા માટે જ એ રણછોડ નામ પડ્યું છે. સમયે સમયે કૃષ્ણએ જે લીલા કરી છે એ લીલા કેવલ કથા નથી, એનું સાયન્ટિક પણ વિચાર કરવો જોઈએ, સાયકોલોજીકલ પણ વિચાર કરવો જોઈએ કે આ પરમ તત્વ ભારતની ભૂમિ પર આવી અને 5,000-5,500 વર્ષ પહેલાં લીલા કરીને ચાલી ગયું, અને છતાંય આજે એ જ્યારે જન્માષ્ટમી આવે છે ત્યારે સમગ્ર દેશવાસીઓના મનમાં, ચિત્તમાં, ક્રિયામાં કૃષ્ણ દેખાય છે. એવું કયું તત્વ હશે આ? એવું તે કેવું શું આ તત્વ હશે કે આજે પણ આપણે કૃષ્ણને ભૂલી નથી શકતા? કારણ સત્ય ક્યારેય ભૂલાતું નથી, સત્ય ક્યારેય બળતું નથી, સત્ય ક્યારેય ધરબાતું નથી, સત્ય ક્યારેય તૂટતું નથી, સત્ય ક્યારેય ભાંગતું નથી, સત્ય ક્યારેય પલળતું નથી, સત્ય ક્યારેય બળતું નથી. માટે કૃષ્ણ સત્ય છે. અને એટલા માટે જ ભાગવતજીના પ્રથમ શ્લોકમાં કૃષ્ણ સ્વરૂપની વાત આવી ત્યારે ભગવાન વેદવ્યાસે સ્પષ્ટતા કરી દીધી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત પ્રત્યા તિહે તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કૃષ્ણના 3 સ્વરૂપ છે. એક તો સત્ય સ્વરૂપ છે, એક ચિત્ત સ્વરૂપ એટલે જાગૃતતા, અવરનેસની વાત કરી છે, અને એક આનંદ સ્વરૂપ છે. મારા ને તમારા જીવનમાં આ તત્વ આવે એટલે તાપત્ર વિનાશાય, 3 તાપ જે છે આપણા, કારણ કે આ તત્વ તો વિશ્વની ઉત્પત્તિ કરે છે, વિશ્વને ટકાવી રાખે છે, અને વિશ્વનો સંહાર પણ કરે છે. અને આપણી અંદર જે 3 તાપ છે, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, 3 તાપને દૂર કરનારું તત્વ એટલે કૃષ્ણ છે. આજે કૃષ્ણ કોઈ બાલ સ્વરૂપમાં પૂજે છે, કૃષ્ણને કોઈ અન્ય સ્વરૂપમાં પૂજે છે, કૃષ્ણને કોઈ કુરુક્ષેત્રના સ્વરૂપમાં પૂજે છે, કૃષ્ણને કોઈ રણભૂમિના સ્વરૂપમાં પૂજે છે, કૃષ્ણને કોઈ દ્વારકાધીશના સ્વરૂપમાં પૂજે છે, કૃષ્ણને કોઈ ડાકોરના સ્વરૂપમાં પૂજે છે, કોઈ નાથદ્વારા શ્રીનાથજીના સ્વરૂપમાં પૂજે છે, કોઈ ગોવર્ધનધારીના સ્વરૂપમાં પૂજે છે, કોઈ કાલિય દમનના સ્વરૂપમાં પૂજે છે. પણ એક વસ્તુ નક્કી છે કે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, પરમાત્માના એ દરેક સ્વરૂપનું એક જ સ્વરૂપ છે જેનું નામ છે નારાયણ. એટલે સનાતનીય પરંપરા મુજબ કૃષ્ણ નારાયણનું સ્વરૂપ છે, અને એ પણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળીને, આજે જન્માષ્ટમી છે, આપણે બીજું કંઈ ન કરી શકીએ તો વાંધો નહીં, આપણે પરસ્પર પ્રેમ કરતા થઈએ, કારણ કે આપણે ત્યાં પ્રેમ દેવો ભવ, ઘરે ઘરે બીજ રોપાશે તો કૃષ્ણનું પ્રાગટ્ય અવશ્ય થશે. રાધાનું અને કૃષ્ણનું એક જ સ્વરૂપ છે. રાધા એ પ્રેમની ધારા છે, અને સ્વયં કૃષ્ણ પણ પ્રેમ છે. જેમ વ્યક્તિ કૃષ્ણનું ભજન કરે અને રાધા પ્રગટ થાય, એટલે જેમ રાધાનું સ્મરણ કરે તો કૃષ્ણનું સ્મરણ થાય. આજની નવી પેઢી કૃષ્ણને કેવલ ઈશ્વરીય દર્શન કરે છે, કરવું જ જોઈએ, પરંતુ કૃષ્ણની અંદર, કૃષ્ણમાં, કૃષ્ણથી આ જગતને બહુ જ મોટો ઉપદેશ મળ્યો છે. અર્જુનને કેવલ સંદેશ આપે, કારણ કે નિરાશ થયેલા અર્જુનને ફરી ઉત્થાપન કરે છે. આ જગતમાં ઉત્થાપન કરનારું કોઈ તત્વ હોય તો કૃષ્ણ છે. પાંડવોને, સત્યને સાથ આપનારું કોઈ તત્વ એટલે કૃષ્ણ છે. અસુરોને હરનારું કોઈ તત્વ તો એ કૃષ્ણ છે. આપણી અંદર પણ આસુરી વૃત્તિ પડી છે, આપણી અંદર પણ નિરાશા પડી છે, આપણી અંદર પણ કામ, ક્રોધ, લોભ, મોહ જેવી વૃત્તિઓ પડી છે. એને કોણ દૂર કરી શકે? કલિયુગમાં જીવીએ છીએ આપણે તો. આપણે ડગલે ને પગલે આ બધા જ તત્વો આપણને ભરખી રહ્યા છે. ત્યારે એ કામ, ક્રોધ, લોભ, મોહની વૃત્તિઓથી બચાવનારું કોઈ તત્વ હોય તો એ કલિયુગમાં કૃષ્ણ છે. કૃષ્ણ કામનું પણ દહન કરે છે, કૃષ્ણ કામને પણ બાળે છે.
કેવલ અને કેવલ કાલ્ય નાગનું દમન કરે એટલું નથી, પણ આપણી અંદર જે કાલ્ય નાગ છે કામરૂપી, એનું કોઈ દહન કરે કલયુગમાં તો એ કૃષ્ણ છે. આ બધા જ તત્વોને દૂર કરનારું एक ही परम तत्व जिनका नाम है कृष्ण और वो प्रेम स्वरूप है. तो આજની નવી પેઢી કૃષ્ણને માને ન માને પણ એના કર્મો, એની ક્રિયા, એની રહેણી કહેણી, એની નિડરતા, એની અંદર જે વૃત્તિઓ છે એ વૃત્તિને ખાલી જાણશે તો પણ કૃષ્ણની કોઈના કોઈ સ્વરૂપે ઝાંકી થશે. એટલે વિશેષ નવી પેઢી, અને કારણ કે આપણે ત્યાં તો કૃષ્ણને ભાવથી માનવામાં આવે છે, પ્રેમથી માનવામાં આવે છે, શ્રદ્ધાથી માનવામાં આવે છે, વિશ્વાસથી માનવામાં આવે છે. તો કૃષ્ણ ચારે દિશામાંથી, જેમ પૃથ્વીના ગોળેને જુઓ અને બધી બાજુ સરખું લાગે, એમ કૃષ્ણ એક એવું તત્વ છે, ગમે એ બાજુથી નિહાળો તમને મધુર જ લાગશે, તમને સારું જ લાગશે, તમને સત્ય જ લાગશે, તમને પ્રેમમય લાગશે. તો આપણા સૌના ઘરમાં કૃષ્ણરૂપી પ્રાગટ્ય થાય, પ્રેમરૂપી પ્રાગટ્ય થાય, અને આ જન્માષ્ટમીના દિવસે આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ જે વૃત્તિઓ છે એ નષ્ટ થાય. એ પ્રાર્થના સાથે આપ સૌને પુનઃ જન્માષ્ટમીની બધાઈ સાથે સૌને પ્રણામ સાથે, કૃષ્ણ જન્મના વધામણા સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ, પ્રણામ.